નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું યુટ્યુબ ચેનલ જીટીયુ ટેક વતી હાર્દિક સ્વાગત કરું છું. આપણે જે કેમેસ્ટ્રી સબ્જેક્ટમાં જે આગળ વિડીયો સિરીઝ જોઈ રહ્યા છીએ એમાંથી આપણે આજે જોશું એસિડ, બેઝ એન્ડ સોલ્ટ્સ. જે આપણે એસિડ અને બેઝ છે એની પ્રીવિયસ વિડીયોમાં ઘણી બધી વાતો કરી લીધી છે. આજે મેઇનલી આપણું ફોકસ હશે સોલ્ટ્સ. તો આગળ જોઈએ. સોલ્ટ્સમાં પહેલો ટોપિક છે પીએચ, એટલે કે પીએચ માપક્રમ. પીએચ માપક્રમ કોને કહેવાશે? તો કે કોઈ પણ સોલ્યુશન હશે એમાં આયન કન્સન્ટ્રેશન કેટલું હશે. એટલે આપણે એવું કહી શકીએ કે દ્રાવણમાં હાઇડ્રોજન આયનની સાંદ્રતા કેટલી હશે અને આ હાઇડ્રોજન આયનની સાંદ્રતા અથવા આયન કન્સન્ટ્રેશન હશે એને જ કહેવાશે, એ ફેક્ટરને જ કહેવાશે પીએચ ફેક્ટર અથવા પીએચ માપક્રમ. હવે આપણે એ પણ જોવું રહ્યું વિદ્યાર્થી મિત્રો કે એ હાઇડ્રોજન સાંદ્રતા છે, આયન કન્સન્ટ્રેશન છે, એ મોર હશે તો એનું શું પીએચ વેલ્યુ હશે, એ લેસ હશે તો એની કેવી પીએચ વેલ્યુ હશે. તો અહીંયા આપેલું છે હાયર ધ હાઇડ્રોજન આયન કન્સન્ટ્રેશન લોઅર ધ પીએચ વેલ્યુ. એટલે કે જેટલું હાઇડ્રોજન આયન સાંદ્રતા વધારે હશે એવી પીએચનું મૂલ્ય ઓછું હશે. અહીંથી એમસીક્યુ ટ્વિસ્ટ થાય. તમને એવું થાય કે ભાઈ હાઇડ્રોજન આયન કન્સન્ટ્રેશન વધારે હોય તો પીએચ તો વધારે જ હોય ને ભાઈ, પણ ના, જેટલી પણ હાઇડ્રોજન સાંદ્રતા વધારે હશે એટલું પીએચનું મૂલ્ય 7 કરતાં કેવું હશે? ઓછું હશે. તો આ ખાસ જોવાનું છે વિદ્યાર્થી મિત્રો. આગળ જોઈએ પીએચમાં બીજું શું આવે તો કે હા, પીએચની વેલ્યુ આવે. સરસ મજાનો ચાર્ટ છે. પહેલાં તો પીએચની વેલ્યુ હોય કેટલી તો કે 0 થી લઈ અને 14 સુધી, એટલે કે 14 સુધી. તો એમાં વચોવચ કઈ છે તો કે 7. જો આ 7 છે ને એ ન્યુટ્રલ કહેવાય, તટસ્થ કહેવાય. પાણી, આપણે જે પાણી પીએ છીએ એ ન્યુટ્રલ હોય, એટલે કે એની પીએચ 7 કરતાં ઓછી ન હોય ને 7 કરતાં વધારે ન હોય. તો ભાઈ 7 કરતાં ઓછી પીએચ હશે એને શું કહેવાશે? તો એને કહેવાશે એસિડ અથવા એસિડિક, બરોબર. અને 7 કરતાં વધારે પીએચ હશે એને કેવા કહેવાશે? આલ્કાઇન, અથવા એને બેઝે કહેવાય. ઘણી બધી વખત બેઝે કહેતા હોય પણ આલ્કાઇન કહેવાય એને. ઇટ મીન્સ જેની પીએચ વેલ્યુ 7 કરતાં ઓછી એ બધા એસિડ, જેની પીએચ વેલ્યુ 7 કરતાં વધારે એ બધા બેઝ. હવે જુઓ, તમને ઉદાહરણ પૂછાય, ઉદાહરણ તો લાખો હોય, તમે કન્ફ્યુઝ થઈ જાઓ, પણ અહીંયા આપણે એવા ઉદાહરણ લીધા છે કે જે પૂછાય. તો જો તમને એવું પૂછે કે મિલ્ક, દૂધની પીએચ કેટલી હોય તો કે 6, બરોબર. તમે એમ કહો કે સાહેબ 6 પીએચ વાળું તો એસિડ કહેવાય, દૂધ તો ખાટું નથી લાગતું. પણ એવું ન હોય વિદ્યાર્થી મિત્રો કે ડાયરેક્ટ 6 પીએચ તમને એ ખાટું લાગવા માંડે. હજી આગળ તો વધો. એના પછી કોફી, તો કોફીની કેટલી હશે? 5. એના પછી ટોમેટો 4. એના પછી વિનેગર છે ને, ચાઇનીઝમાં નાખે વિનેગર. આપણે એમ કહીએ કે વિનેગર નુકસાન કરે, પણ આપણે જ ખાતા હોય ચાઇનીઝ. રેડી? તો વિનેગરની કેટલી છે? 3. લેમનની કેટલી છે? 2. એના પછી સ્ટોમસ, તો એની કેટલી છે? 1. અને બેટરીની કેટલી છે તો કે 0. તો આ બધા ઉદાહરણ યાદ રાખજો. આમાંથી ને ટ્વિસ્ટ કરીને પૂછશે. સામે, બરોબર. એવું પૂછે છે કે માણસનું લોહી હોય એની કેટલી હોય તો કે 8. લોહી ખાટું હોય, બરોબર. લોહી કેવું હશે? બેઝમાં આવશે. એના પછી બેકિંગ સોડા, એની 9. એના પછી સ્ટોમસ ટેબ્લેટની વાત છે, અહીંયા સ્ટોમસની વાત છે. ટેબ્લેટ એટલે દવા, એની કેટલી હશે તો કે 10. એ પ્રમાણે એમોનિયમ સોલ્યુશન છે, સોપ સાબુ છે, બ્લીચ છે, ડ્રેઇન ક્લીનર છે. આ બધાની તમને પીએચ આપેલી છે. આપણે મેઇન ઉદાહરણ યાદ રાખવાના. બધા ઉદાહરણ યાદ રાખવા જશો તો ક્યાંય નહીં આવીએ. શું તો કે મિલ્કની કેટલી છે, બ્લડની કેટલી છે, વોટરની કેટલી છે, કોઈ ખાટી વસ્તુ આવે તો એની કેટલી છે, વિનેગારની કેટલી છે. આ જ બધી વસ્તુ યાદ રાખવાની છે. તો જ્યારે ઉદાહરણમાં આવે ત્યારે તમે સારામાં સારી રીતે લખી શકો. આગળ વધીએ તો કે એક્ઝામ્પલ ઓફ પીએચ બતાવો ને સર. ઓકે, તો કે આપણી બોડી છે, આપણું શરીર છે, એ કઈ પીએચની રેન્જમાં હોય? આવું યુનિક પૂછી લીધું તો તમે એમ કહો કે સાહેબ એ તો કોઈને ખબર જ ન હોય. પણ જે પૂછાવા લાયક અહીંયા પોઈન્ટ છે ને એ હું તમને શીખવાડું છું, જેથી કરીને તમને પૂછાય તો બિંદાસ ટીક કરી દો. તો કે ભાઈ આપણી બોડી છે, આપણું શરીર છે, એની રેન્જ હોય 7 થી 7.8, એટલે કે 7 to 7.8. કોઈ દી ભૂલાય? 7 to 7.8 યાદ જ રાખી લેવાનું, સિમ્પલ. એના પછી રેઇન, બરોબર. આપણે જે વરસાદ આવે છે એમાં ઘણીવાર આપણે એવું કહીએ છીએ, ખબર છે કે એસિડ વર્ષા થઈ. તો એ એસિડ વર્ષા શું હોય તો કે જ્યારે વોટરની પીએચ લેસ ધેન 5.6 થશે
એટલે કે જે વરસાદનું પાણી છે એની પીએચ 5.6 કરતાં ઘટી જશે ત્યારે એ વોટર કેવું કહેવાશે? એસિડ કહેવાશે. અને પછી આપણે એને કહી શકીએ કે ભાઈ એસિડ વર્ષા થઈ. બાકી નોર્મલ વોટર હોય એની તો 7 જ હોય, તો સાદો વરસાદ કહેવાય. તો આ ખાસ યાદ રાખજો, એસિડ રેન હશે, એસિડ વર્ષા હશે, એમાં પીએચ 5.6 કરતાં ઘટી જશે. એના પછી આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો, તો કે પીએચ ઓફ સોલ્ટ્સ. હવે જો સોલ્ટ્સ ક્ષારો છે એની પીએચ બહુ કોમ્પ્લિકેટેડ છે, પણ 3 જ નિયમ યાદ રાખી લ્યો એટલે કાંઈ કોમ્પ્લિકેટેડ નથી. ગમે એવો એમસીક્યુ હોય તમે આરામથી ટીક કરી શકશો. 3 એના નિયમો છે. પહેલું કે જે સ્ટ્રોંગ એસિડ અને સ્ટ્રોંગ બેઝ એવું કંઈક સોલ્ટ હશે. સોલ્ટ એટલે ક્ષાર, બરાબર, મીઠું નહીં, અહીંયા મીઠું નહીં, બરાબર. સોલ્ટ એટલે ક્ષાર. અહીંયા હું લખું છું કારણ કે ઘણી બધી વખત ભૂલાઈ જશે. ક્ષાર, એવો ક્ષાર કે જે સ્ટ્રોંગ એસિડ અને સ્ટ્રોંગ બેઝ હશે, બરાબર. એટલે કે બે સ્ટ્રોંગ ભેગા થઈ ગયા, બે માથા ભારે ભેગા થઈ ગયા, તો શું થાય? તો કે બેયના માથા ફૂટે, બરાબર. અને એની પીએચ કેટલી થાય? તો કે ભાઈ 1Z7. તમારે આવું યાદ રાખવાનું છે કે ભાઈ કોણ 7 ઊભો છે, કોણ 7 કરતાં ઓછો છે અને કોણ 7 કરતાં વધુ છે. આવા એમસીક્યુ પૂછાય ને ત્યારે તમારે એમસીક્યુમાં જોવાનું સોલ્ટ કેવો છે, સ્ટ્રોંગ એસિડ ને સ્ટ્રોંગ બેઝ છે, તો કેવો હશે? 1Z7, બરાબર. બીજો શું આપેલું છે? તો કે ભાઈ સાંભળો, એવો સોલ્ટ છે કે જે સ્ટ્રોંગ એસિડ છે એટલે કે સાંદ્ર એસિડ છે અને વીક બેઝ છે એટલે કે નબળો બેઝ છે. બેઝ નબળો છે, એસિડ બહુ સ્ટ્રોંગ છે, તો એસિડ શું થશે? બેઝ ઉપર ચડી જશે સિમ્પલી, બરાબર. તો એસિડ એટેક કરે છે કે નહીં? તો એસિડની પીએચ કેવી હોય? 7 કરતાં ઓછી. તો હંમેશા એનું પીએચની વેલ્યુ લેસ એટલે કે ઓછી હોય. કોના કરતાં? તો કે 7 કરતાં. તો સાંભળજો, 7 કરતાં ઓછો કોણ હોય? તો કે જે સ્ટ્રોંગ એસિડ હોય અને વીક બેઝ હોય એ, બરાબર. લોજિક છે, લોજિક. એના પછી ત્રીજું છે, શું આપેલું છે? તો કે સિમ્પલ, સ્ટ્રોંગ બેઝ છે અને વીક એસિડ છે. એસિડ બિચારો વીક છે અને બેઝ સ્ટ્રોંગ છે, તો બેઝ શું કરશે? એસિડ ઉપર એટેક કરી દે. તો બેઝની પીએચ કેવી હોય? 7 કરતાં વધારે. તો એ અહીંયા હશે. તો આ ત્રણેય વાક્યમાંથી આપને શું જોવા મળ્યું? કે ભાઈ બંને સ્ટ્રોંગ હશે કે બંને વીક હશે? તો 7. હવે જો બે વસ્તુ ભેગું થયું, કદાચ માનો કે સ્ટ્રોંગ એસિડ હોય અને વીક બેઝ હોય, તો એસિડની 7 કરતાં ઓછી છે એ. અને ત્રીજું ભેગું થયું, શું હશે? સ્ટ્રોંગ બેઝ હશે અને વીક એસિડ હશે, તો 7 કરતાં વધુ, બરાબર. તો આ ત્રણેય સેન્ટેન્સ ગળે ઉતાર દેજો. આના એમસીક્યુ આવડે કોઈને નહીં આવડે, તમને આવડશે, બરાબર. આગળ જોઈએ તો કે નેમ એન્ડ કેમિકલ ફોર્મ્યુલા ઓફ સોલ્ટ્સ. હવે ભાઈ માની લ્યો બધું તમે કરીને ગયા, આ કરીને ન ગયા તો ફસાઈ જાવ સિમ્પલી. ભાઈ એવા સોલ્ટ્સ મને બતાવો અને એના નામ મને બતાવી દો ને, કદાચ પૂછાય તો હું તરત ટીક કરી દઉં. તો તમે સાંભળ્યું જ હશે, બ્લીચિંગ પાવડર, બેકિંગ સોડા, વોશિંગ સોડા, બધી ખબર છે, પણ એના ફોર્મ્યુલા આવડતા નથી. તો અડધું કરીને ગયા છો તો નહીં જ મેળ આવે. આવું લખેલું હોય CaClO2, તો એને કહેવાશે બ્લીચિંગ સોડા. પૂછે નીચેનામાંથી કયું સૂત્ર બ્લીચિંગ સોડાનું છે? ટીક કરતા આવડે. અથવા બ્લીચિંગ સોડાનું નીચેનામાંથી કયું છે? તો એનું પણ ટીક કરતા આવડે. મીન્સ આમે પૂછાય, આમે પૂછાય. પછી NaHCO3, તો બેકિંગ સોડા. બેકિંગ સોડા એટલે ખાવાનો સોડા. આપણે ગાંઠિયામાં નાખી, ભજીયામાં નાખી એટલે બહુ પોચા લાગે, ઈવડો ઈ. એના પછી વોશિંગ સોડા, કપડાં ધોવા માટે, Na2CO3. તો આ ત્રણ સૂત્રો ખાસ જોઈને જવાના છે, સીધા જ એમસીક્યુ પૂછાશે, બરોબર. તો આ વસ્તુ થઈ ગઈ. અમુક એવા સ્ટાન્ડર્ડ સોલ્ટ હતા કે જેના નામ અને આપને સૂત્ર આવડવા જોઈએ. પ્રેક્ટિસ એમસીક્યુ જોઈ લઈએ. જો પૂછાણું કે ભાઈ મિલ્ક, દૂધનું પીએચ મૂલ્ય શું હોય છે? યાદ કરો. દૂધનું પીએચ મૂલ્ય શું હોય? આપને ખબર આવું યાદ છે કે 7 હોય તો પાણી, 7 કરતાં ઓછું હોય તો મિલ્ક, અને 7 કરતાં વધુ હોય તો શું હશે? તો કે બ્લડ. હે ને? આ ત્રણ તો યાદ જ રહેવા જોઈએ. તો સિમ્પલ શું હશે? તો કે 7 કરતાં ઓછું, એટલે કે એકદમ તમે આન્સર જોવા જાઓ તો એનો 6 છે, બરોબર. તો પીએચ વેલ્યુ ઓફ મિલ્ક ઇઝ 6. તો આ પ્રમાણે વિદ્યાર્થી મિત્રો તમને કદાચ એમસીક્યુ પૂછાય. બીજો એક એમસીક્યુ લઈ લઈએ તો કે ભાઈ બ્લડનું શું છે? હમણાં જ જોયું, 7 પછી કેટલા આવે? 8. તો બ્લડનું પીએચ મૂલ્ય કેટલું હશે? તો કે 8,
બરાબર, મિલ્કનું 6, વોટરનું 7, બ્લડનું 8, બાકી બધા એ જોઈને જવા. એના પછી એક બીજો MCQ પણ એવી રીતે પૂછાઈ શકે કે ભાઈ બેકિંગ સોડા છે એનું રાસાયણિક સૂત્ર શું છે. હમણાં આપણે 3 ઉદાહરણ જોયા હતા, ખબર છે? બેકિંગ સોડા, વોશિંગ સોડા અને ત્રીજું જોયું હતું. તો આમાંથી બેકિંગ સોડાનું રાસાયણિક સૂત્ર શું છે તો તમને ખબર પડી જાય, NaHCO3. બાકી 3 બીજાના છે તો એ પણ જોઈ લેવા. તો ખાસ વિદ્યાર્થી મિત્રો, આવા બધા MCQ પૂછાય તો આપણે ખાસ આવડવા જોઈએ, જેથી કરીને આપણે સારામાં સારા માર્ક કવર કરી શકીએ. હું આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનો ખૂબ ખૂબ આભારી છું અને અમારી આ કેમેસ્ટ્રી સબ્જેક્ટની જે સિરીઝ ચાલી રહી છે એ અમારી યુટ્યુબ ચેનલ GTU ટેક ઉપર ખાસ જોતા રહો. થેન્ક યુ.